સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય. ભગવાનના ભક્તોને તો બધા જ આપણા દિવસો છે આનંદના જ હોય છે, કારણ કે આપણે ભગવાનના આશ્રિત છે. ભગવાનને હંમેશા આપણે યાદ કરીએ છીએ. ભગવાન આપણા પર પ્રસન્ન થાય એ માટે એમની ભક્તિ કરીએ, સેવા કરીએ છીએ, દર્શન કરીએ, સેવા પૂજા કરીએ છીએ. એટલે એ બધા આપણા માટે આનંદના દિવસો છે. અને ભગવાન આપણા પર પ્રસન્ન થાય, આપણા કાર્યોમાં પણ એમને હંમેશા આશીર્વાદ હોય કે જેથી કરીને આપણે સુખ શાંતિ પ્રાપ્ત કરી શકીએ અને ભગવાનની ભક્તિ પણ સારી રીતે થઈ શકે. કારણ કે ભક્તિ ક્યારે થાય કે પેટમાં જરા ખોરાક પડ્યો હોય તો ભજન થાય, અને ભજન કરીએ તો ખાવાનું મળે. બે ભજન ને ભોજન બે ભેગું છે. ભજન કરીએ તો ભોજન મળે અને ભોજન કરીએ તો ભજન થાય. એટલે આપણે બે જ જોઈએ છે, કારણ કે આપણે ગ્રસ્તાશ્રમમાં છે એટલે સ્વાભાવિક જ આપણને આ ઈચ્છાઓ રહે જ, અને ભગવાન એ બધી પૂરી કરવા માટે આવ્યા છે. પણ પહેલું તું મારી જકરમાં તો હું તારી ફિકરમાં, એમ આપણે જો એમનું યાદ કરીએ, એમનું ભજન કરીએ, એમને દર્શન કરીએ, એમને યાદ કરીએ તો એ આપણને યાદ કરે અને આપણની પણ સંભાળ રાખે છે. એટલે ભુક્તિ ને મુક્તિ બે આપણને આપે છે. શ્રેયસ ને પ્રેયસ બે માર્ગ છે. એટલે પ્રેયસ એટલા જગતની અંદરના કામકાજ બધું આપણે જે કરીએ, અને શ્રેયસનો માર્ગ કલ્યાણનો છે. એટલે એ ભગવાનનો માર્ગે જેટલા ચાલીએ એટલા આપણા લોકના જે મનોરથ છે એ પણ પૂરા કરે છે, સુખ શાંતિ પણ થાય છે, અને એ સુખી આપણે બધા થવાય છે. એટલે ભગવાન પાસે આપણે જે કંઈ ઈચ્છાઓ વ્યક્ત કરીએ કે જેમાં ભગવાનની પ્રસન્નતા થાય, ભગવાન આપણા પર રાજી થાય, અને એમાં આપણે બધું આવી જાય છે. એટલે ભગવાનનો રાજીપો એમાં આપણા માટે બધી વસ્તુ થઈ જાય. ભગવાનની પાસે તમે માગો અને કદાચ તમે થોડું માગો, તમારા બુદ્ધિ પ્રમાણે કે આપણી શક્તિ પ્રમાણે માગીએ કે મને આટલું આપજો, તો ભગવાન કંઈ જાજુ આપવું તો છેતરામણ થાય. કારણ કે એટલી વખત એવું પણ બની જાય ને કે એમને વધારે આપવું હોય અને આપણે માગીએ ઓછું આપણી શક્તિ પ્રમાણે. કારણ કે કોઈ એવો માણસ જાય ને કોઈ રાજા મહારાજા હોય અને એને જેવા જઈને માગે કે મને શું કંઈ અમુક રૂપિયા આપો કે એકાદ ગામ આપો, એટલું માગ, એને 25 ગામ આપવા હોય તો આપણે રહીએ ને. એમ ભગવાન રાજી થાય તો સ્વામી કહે છે એનો મોજનું મૂલ નહીં. મોજ જો ભગવાનને આવી જાય તો એનું મૂલ કહી શકાય નહીં. એ તે આગળ જે હોય આપી દે. રાજા મહારાજા પાસે જે બધા જાય ને ત્યાં ગાય એના શ્લોક બોક બનાવે અને મોજમાં રાજા આવી જાય તો બધા ગામ લખી દે અને ઘણી સંપત્તિ પણ આપી દે. એટલે એ મોજ આવે એનું મૂલ હોતું નથી. એમ આપણે જો ભગવાનની ભક્તિ અંતસ્કરણથી સારા ભાવથી કરીએ તો ભગવાનને પણ મોજ આવી જાય, અને મોજમાં આપણને અક્ષરધામ આપી દે. જેમાં ફગવા માગ્યા કાલે આપણે વાત કરી, અને ફગવામાં આપણે માગ્યું પ્રેમથી ભાવથી બધાએ, એ બધું દરરોજ ગઈએ છીએ આપણે, પણ એનું હરદ જ આપણે જરા સમજાતું નથી. કેટલી બધી મોજ આવી ગઈ. પણ એવું જો આપણું થાય, જે માગીએ છીએ એ પ્રમાણે આપણું અંતસ્કરણ, આપણી ભાવનાઓ થાય, પણ જગતા મોટી મને આપશો નહીં એના માટે ફાંફા મારતા હોય, ભગવાનને મૂકીને ત્યાં જતા હોય તો પછી ફેરફાર થાય ને. એટલે કહેવાનું એ છે તો મહારાજ કેટલા મોજમાં આવી ગયા કે જે તમે માગ્યું એ આપી દીધું, અને અક્ષરધામની વાત કરી નાખી. એટલે એ મોજ આવી જાય. કહેવાનું શું છે કે ભગવાનની મોજ એ કંઈ કાયમ નથી આવે. પછી દરરોજ કંઈક મહારાજ સ્વામી થાપા મારો, આશીર્વાદ આપો, પણ આશીર્વાદ આપીને થાપા મારે થતું બધું અંદરથી ઉમળકો જે આવી જાય અને એની વાત જે થઈ જાય એમાં આપણું કલેવર બદલાઈ જાય. એમ આપણું આવી રીતે ભક્તિ કરતાં કરતાં ક્યારેક એમને મોજ આવી જાય, પણ આપણી ભક્તિ કર્યા કરવી. કે આટલો બહુ દાડા ભક્તિ કરી, બહુ દાડા થાપવામાં કંઈ કામ થતું નથી તો મૂકો પડે તો પછી રહી જઈએ એમને. એ તો ચાલુ રાખવાનું જ ઠેર સુધી આપણે પ્રાર્થના કર્યા કરો. એમાં કોક દાડો પડ્યા રહે દરબારમાં અને ધક્કા ધનિકા થાય, કોક દી આવે લહેરમાં તો કામ થઈ જાય. રાજ દરબારની અંદર માણસો છે એ નોકર ચાકર હોય, 5, 10, 15 રૂપિયા આપતા હોય નોકરી, અને એ પ્રમાણે કામ કરતા બી આખો દાડો ઊભા રહે. ખડે પગે અહીં ત્યાં ઊભા છે ને પેલા પેલેસમાં ઊભા રહે આમ, એ બિચારા શું આવી એનો પગાર શું હોય છે બહુ સામાન્ય છે, પણ એ કોઈક દાડો કોઈક વળી મહારાજા નીકળી જાય અને એને લહેરમાં આવી જાય તો કંઈક મોટું આપી દે જબરજસ્ત, તો લાખો રૂપિયા થઈ જાય ને. એટલે એને મોજ આવી જાય.
એટલે કહેવાનું શું એમ પડ્યા રહે દરબારમાં, એટલે દરબારમાં પડ્યા રહેવું છે. મારું આ તો આખી જિંદગી પડી રહ્યા, 5 રૂપિયાથી વધારે પગાર થયો નહીં અને કોઈ જાતની સગવડ મળી નહીં, દુઃખી રહ્યા એમ કરીને જો જતો રહે ઘર ભેગો તો પછી એમાં કંઈ ના થાય. પણ આ તો રાજ દરબાર છે, એમ દેવ દરબાર પણ છે. આ ભગવાનનો દરબાર એ પણ દેવ દરબાર છે. દેવ દરબારની અંદર પણ તમે જે કંઈ નાની મોટી બીજી સેવા કર્યા કરો તો એ કોક દાડો ભગવાન કામમાં આવી જાય તો આપણું કામ થઈ જાય. આપણા બધાએ દેહના ભાવો ટળી જાય અને બ્રહ્મભાવ આવી જાય અને સુખ્યા આપણે થઈ જાય. એટલે પડ્યા રહે દરબાર, એટલે અહીં પડ્યા જ રહેવું આપણે. ભગવાનના દરમાં આવવું, કરવું, પ્રાર્થના કરવી, પગે લાગવું, જે બને એ સેવા કરવી, ભક્તિ કરવી, માળા કરવી, ધૂન કરવી, પ્રાર્થના કરવી, કર્યા જ કરવું. એની માટે ભગવાન રાજી થઈ છે અને આપણું કામ થઈ છે. ક્યારે આપણું ભરી લે છે એ આપણને ખબર પડે નહીં. સૂર્યચંદ્ર ફરતા ન દેખાય, વધતા દેખાય વેલ, એમ હરિજન હરિકો ભસતા ન દેખાય આશ્ચર્ય કા ખેલ. સૂર્ય છે આમ ઉગે ને આમ આથમી જાય, બરાબર છે ને, આપણે ખબર નથી પડતી. જોયા કરી ખબર ના પડે કેટલો ખસે છે, પણ હાથ પડે તો આમ આવી જાય. એમ વેલો છે એ નીચે વધતો હોય, એ કેટલો વધે છે આપણે દરરોજ જોઈએ ખબર ના પડે, પણ દરરોજ અડધો ઇંચ આમ વધતો જ હોય અને વધતા કેટલો ત્યાંથી લાંબો થઈ જાય. એટલે એની ખબર નથી પડતી પણ વધે છે હકીકત, કારણ કે એનું પ્રોગ્રેસ ચાલ્યા જ કરે છે અને એની રીતે એનું વધવાનું છે એ પણ ચાલ્યા જ કરે. એમ આપણે પણ આ ભક્તિ કરતાં આપણા અંદરના બધા ફેરફારો થયા, આપણા રચકણો ફરતા જઈએ એ આપણને ખબર નથી. અને આપણે જો આપણે અહીંયા ક્યાં હતું, ધીરે ધીરે જેમ સત્સંગ થયો, બીજું અહીં આવતા થયા, સત્સંગ કરતા થયા, એમાંથી કંઈક પર આપણા કંઈક પરિવર્તન થતું જાય, કંઈક આપણે ભાવ થતો જાય અને કંઈક હશે એ નીકળી જશે. આ તો એવું છે ને, એ પણ પાછું મનમાં આપણે રાખવા નથી આ ક્યારે થશે, કેમ થશે, શું થશે. એ તો લાકડું સુથારને આપ્યું છે તેની મેં એનું ઘાટ ઘડી નાખશે કંઈ મોજમાં આવે ત્યારે. કંઈ પથ્થર છે, આ પથ્થર આપણે મૂર્તિઓવાળાને આપીએ પણ એના ઉપર જઈને બેસે કે ના તું આમ કર તો એમાં એની મોજ ના આવે. એ તો એની મોજમાં આવે ને તારે ઘડવા બે ને ફર્સ્ટ ક્લાસ ઘડી નાખે. ચિત્ર કરનારાને પણ દરેકને મોજની વસ્તુ છે. કારીગરો જેટલા હોય ને એ મોજીલા બહુ હોય, એને મોજમાં આવે ને તારે તમારે સંગીતવાળાને જો મોજમાં આવે ને તો સંગીત તમારે રેલાઈ નાખે, ડોલાઈ નાખે. એમ દરેકને મોજ આવે છે. એમ આપણે ભગવાનની પાસે કે કેમ મને આમ ના થયું, મને કેમ આમ ના થયું, તો એ કંઈ થાય નહીં. એ તમને મોજમાં આવે એટલે ક્યારે આપણું એટલે થઈ જાય. અમારો વાત કરતો કે આપણે દહીં છે ને, દહીંને સાંજે આખરીએ, દૂધને ઊણું કરીને આખરીએ તો સવારે ચોસલા જેવું થઈ આમ કાપો ને એટલે ચોસલા જેવું ફર્સ્ટ ક્લાસ દહીં થઈ જાય. પણ હવે ઊણું કરી આખર્યું અને આખર્યા પછી કલાક પછી આંકરી નાખે, સારું દહીં થયું કે ના થયું. પછી પાછો કલાક થઈને ફરી નાખે દહીં થયું કે ના થયું. પછી ફરી ચોથી વખત જેમ કલાક આંકરી નાખ્યા કરે આમાં. પછી સવારે શું થાય, કોદા થઈ જાય. એ ચોસલા ના પડે એમ આંગળીઓ કરવાની જરૂર નહીં. હા રાણા, હાથ જ જોડવાના. કે જે કરે છે સારું જ કરે છે, એમાં આંગળી કર્યા જેવું છે જ નહીં. સવારે એમની માટે ચોસલું થઈ છે, આપણે અક્ષરધામમાં પહોંચીશું, સુખ્યા થશે. એવા સહજાન સ્વામી મહારાજની જય.